સરસ કહ્યું છે કે કેટલીક અંધારાની ભૂલો હોય ને કેટલીક અજવાળાની હોય, દેખાય એવી હોય, ખબર પડે એવી, ને કેટલી અંધારા એટલે ખબર જ ના પડે, આખી જિંદગી ના પડે ખબર. અને પાછી એ અંધારાની ભૂલો ઇલેક્ટ્રિસિટી જેવી કામ કરતી હોય. ઇલેક્ટ્રિસિટી અડે તો શું થાય? સડસડાટ ઉડાડી મૂકે ને. આ એવું ભારે તોફાની હોય. ઇલેક્ટ્રિસિટી જેમ બહુ આપણનું આપણી જાગૃતિને કાપી નાખે, ઉડાડી મૂકે. એટલે આ હું કંઈક જાણું છું એ બહુ રહે, એ જેને રહે એને બહુ પ્રોબ્લેમ. એમાં ખાસ કરીને જે જરા સ્માર્ટ હોય, પ્લસ કંઈક થોડું ઘણું એનું કરીને આવ્યા હોય ને, સ્ટેટસવાળો હોય ને, પોતે કંઈક કાંક બહુ ભણેશ્રી હોય, અથવા તો ક્યાંક શાસ્ત્રો બાસ્ત્રો બહુ ભણેલો હોય, એને આ પ્રોબ્લેમ આવી જાય. શું આમાં ગાંઠ પડી જાય કે હું કંઈક જાણું છું. એનો પછી કેફ થાય. કેફ, આ દારૂનો કપ કે બીજા ત્રીજા કેફ તો દેખાય, પણ આ કેફ દેખાય નહીં. શું એ ઉતરે કેમ નો? પાણી રેડે તો દારૂનો કેફે ઉતરી જાય, પણ આ ના ઉતરે. મરતા સુધી શું કેટલાય અવતારો સુધી આ હું જાણું છું નો કેફ ના ઉતરે. શું એ થોડુંક જરા આપણું હાથશું પડવા માંડ્યું, બે ચાર જણા આપણે જરા વાતો સાંભળવા માંડ્યા, અથવા તો એકાદ બે જણાને આપણે દાદાની વાત કરી હોય ને, એ છે તો હો મને તો થઈ ગયું કલ્યાણ, મને તો આત્મા આત્મા થઈ ગયું, ત્યારે આપણે અંદર ચા થવા મળે. શું મારામાં કંઈક પાવર આવી ગયો છે, કોઈકને સમજાવી શકું છું, હું એ કંઈક જાણું છું કે છે. હા, એવું થાય છે ઘણાને. નીરુબેનને તો ના ફાવે તરત. હું બોલું એવું કે તરત જ પેલા સીધું ઉતરી જ જાય કે છે, સીધો જ્ઞાતા દ્રષ્ટા જ થઈ જાય કે છે. શુદ્ધાત્મા બુદ્ધાત્મા કશું નહીં કે સીધું કેવું જ્ઞાન. એટલે હું કંઈક જાણું છું ને ઉપદેશક પદ, આ બે બહુ ડેન્જરસ છે. દાદાની વાત છે, જ્ઞાનીની વાણી છે, એટલે આમથું કોકને વાત કરશું એટલે પછી એનું પુણ્ય હોય, એનું પુણ્ય જાગે ને આપણી વાત સાધારણ જ કરીએ ને પેલું પકડી લે, ઉગી લે. તો ત્યારે આપણને પેલું બુદ્ધિ એમ દેખાડે કે આ મેં કેવું સમજણ પાડ્યું, અને મારા કહેવાથી જ મારામાં કંઈક આવી ગયો છે પાવર. બુદ્ધિને તો જરા સ્ટડી કરવા જેવું છે. એવી ભૂલ ભૂલામણી વાળી છે, એવી. આ ડિમ્પલે એને સરસ નામ આપ્યું છે. દાદાએ તો એને કે તું તારે પિયર જતી રહે, ત્યારે આ કહે છે તો પિયરે જાય એવી નથી, ચુડેલ છે, વળગેલી ચુડેલ. એને ખબર પડી છે ચુડેલ છે, પણ વળગણમાં જલ્દથી છૂટાય નહીં તો અબૂત થઈ ગયો હોય. કારણ કે એનો આશરો તો લયા જ કરીએ ને. આશરો એટલે શું? એના પર મદાર બાંધીએ, એનું કામ લઈએ, સર્વન્ટની જેમ કામ લઈએ તો વાંધો નહીં, પણ બોસની જેમ એનું વખાણ કરી ગયો કે ખુશ થઈએ એના ઉપર એટલે પતી ગયું. બુદ્ધિની કામગીરી ઉપર આપણે ખુશ થઈએ એટલે સમજી લો કે એ બોસ થઈ ગઈ. ત્યાં સુધી કે મને હું જેવી ગણતરી કરું છું, મારા જેવું કોઈ નહીં સમજણ પડતી. આ બધા ના સમજણ પડે. એક જણ તો દાદાને કહેતો હતો, એક વાણિયા હતા ભાઈ, બહુ ગણતરી વાળા હતા, તો કે દાદા જ્ઞાની તો ખરા, પણ વ્યવહારમાં એમને સમજણ ના પડે. તો એ વ્યવહારમાં તો અમે વાણિયા પાક્કા કે છો, ગણતરી વાળા કે. દાદાને ના સમજણ પડે, મારી આગળ જ બોલ્યા હતા. મેં શું વાત કરે, આ તો બધું જાણી નથી આમ પાકા થતા, જાણીને છેતરાય છે. આમાં એમને એમાં સમજે છે કે આ વ્યવહાર બધો નિકાલી છે, એનું ક્યાં પકડી રાખવું, આના જેવા હું ક્યાં થવું. એ તો બધું છોડીને હેડતા થાય. ભગવાન મહાવીરે ક્યાં પકડી રાખ્યું હતું? ધોત્યું હવ છોડીને હેડતા થયા કે રાખું. જોકરાને કે તું રાખ તારું ધોત્યું, હું આ હેડ્યો. બોલો, આવા વિતરાગો બધા આવા હોય. મોક્ષ માર્ગમાં બધું આવું કામકાજ હોય. બહાર મને કે હું કોઈથી છેતરા નથી, પણ ઘરમાં આપણા છોકરા, આપણા બહેરા,
કેટલાય છેતરતા હશે, તમને ખબર ના પડે. એ તો બહેનોને પૂછો. તમે કહેશો હિસાબમાં બહુ ચોક્કસ, તો આ કહેશે તને તમે ગમે એટલી તમે ચોક્કસ હો, હું તો ગાંઠ કરવાની એટલે કરવાની જ. આ તો પુરુષોને ખબર નહીં હોય ગાંઠ કરવાની એટલે શું. એની પાસે એટલા બધા પૈસા હોય, પેલો રોજ કબાટ ખોલતો હોય પણ એને ના જડે. અને આની પાસે સાડીઓની થપ્પીમાં એવી ગાલી હોય નોટો. કેટલી બધી બહેનોને હવે જ્ઞાન લીધા પછી બધા છોડી દે છે, બાકી તો એને એટલી બધી ટેવ હોય થપ્પીઓ ઘાલીને હંતાડીને. પેલો રોજ કબાટ જોતો હોય, સાડી એને કાઢી નાખતો હોય પહેરવા, પણ એક નોટ ના જડે. બોલો સાચું કહેજો બહેનો, આમ કે ખોટું કહું છું? હા પાડે છે બહેનો, બધી હા પાડે. એને ના ખબર પડે કે એને ના ખબર પડે કે આ જ્ઞાન હોય તો જેવું ને. એટલે આ વ્યવહારમાં તો આપણે અમને અજાણે બધા છેતરાતા જ ગયા છે. જાણીને છેતરાવો તો આ બુદ્ધિ બેન ટાળા પડશે. કારણ કે એને એ છેતરાવા દે જ નહીં. બુદ્ધિ એવી એ એક્સેસ બુદ્ધિ, બધી સરળ બુદ્ધિ નહીં, આખી બુદ્ધિ. સરળ બુદ્ધિ તો બહુ સરળ હોય. અજ્ઞે સરળ નથી થવાનું, પ્રાજ્ઞે સરળ થવાનું છે. હવે જ્ઞાન પછી પ્રાજ્ઞે સરળતા હોય. અજ્ઞે સરળતા એટલે સમજણ પડતી નથી, એટલે બાપડો સરળ જ હોય ને. ખબર જ ના પડતી હોય તો શું, સરળ જ હોય. પ્રાજ્ઞે બધી ખબર પડે છતાંય સરળ હોય. બધા રસ્તા એને ખબર હોય છટકબારીના, છતાંય સરળ હોય. જે આવે એ સારું સ્વીકારી લે. અને પેલાને છટકવાના એકે રસ્તા ખબર ના હોય એટલે બાપડો ફસાયો હોય. એટલે બધાને થાય કેટલો ભોળો છે બાપડો, ફસાય છે. પણ સમજણ જ ના પડતી શું કરે. એને અજ્ઞે સરળ કહે છે. આ બાળકો બધા અજ્ઞે સરળ કહેવાય. જ્ઞાનીઓ પણ સરળ હોય, બાળક જેવા સરળ હોય, પણ અજ્ઞે સરળ ના હોય, પ્રાજ્ઞે સરળ હોય. પ્રાજ્ઞે સરળ અને બાળક જેવા પાછા. કે ગુણાકાર બધા કે સહેલા નથી. શું સરળ થવું, પાછો બાળક જેવું નિર્દોષ સરળ થવું, અને પાછું ફૂલ પ્રજ્ઞા સાથે, પ્રજ્ઞામંદ થયા પછી સમજીને ટોપ મોસ્ટ બધું ડેવલપ થયું છે. તેમ છતાંય આમાં એ નથી, આનો ઉપયોગ નથી કરતા. એટલે આ બુદ્ધિને ફૂલ કંટ્રોલમાં લીધી છે. નીરુમાં આજે દાદા આમાં કે છે કે ધર્મમાં મનનું લેવલ હોય, બીજે બધે બુદ્ધિની વાત હોય, પછી મારા મનના ખુલાસા. એટલે 166માં જે ફર્સ્ટ હેડિંગનું લાસ્ટ પેરેગ્રાફ છે, ધર્મ પ્રશ્ન તો એ રૂપે હોવો જોઈએ. અને એમાં લાસ્ટ વાત કરે છે કે ધર્મ એ તો માનસિક ખુલાસો છે, અને પેલું બધું તો બુદ્ધિની કસરતો છે. પછી આગળ આમાં એના પછીના પેરેગ્રાફમાં પણ મનની જ બધી વાત કરે છે કે મનનો ખુલાસો હોવો જોઈએ. એટલે આપણને એવું ખ્યાલ હતું કે આજે પ્રશ્ન પૂછાય છે આપણે અહીંયા, તો આ બધા બુદ્ધિના પ્રશ્નો છે, ને બુદ્ધિ સમાધાનને પામે છે જ્યારે જવાબ મળે છે ત્યારે. આ બેને કઈ રીતે કોરિલેટ કરી શકાય? અત્યારે મને જે પ્રશ્ન ઊભો થયો તો આ મનને ખુલાસો થાય છે, તમારી બુદ્ધિને ખુલાસો થાય છે. આમાં એવું છે કે આ જ્યાં સુધી જ્ઞાન નથી ને, અજ્ઞાન દશામાં, ત્યાં સુધી લોકોને મનનું જ વધારે મૂંઝવણ છે. મનમાં જ ગૂંચે ગયેલા છે. આપણને જ્ઞાન મળ્યા પછી મન તો આખું ટોટલ જ્ઞેય થઈ જાય છે. આપણા લોકો મનથી નથી મૂંઝાતા, મૂંઝાઈ જાય છે બુદ્ધિથી. ત્યાં આગળ થાપ ખાઈ જાય છે. મનને પહોંચી વળે છે, કારણ કે સ્થૂળ છે મન. જેવું ઇન્દ્રિયો સ્થૂળ છે ને, એના પછી મનનો વારો આવે છે સૂક્ષ્મમાં. એટલે આ કમ્પેરેટિવ આ બધા કરતાં ઘણું સ્થૂળ છે મન. એટલે મન તરત ખબર પડી જાય છે કે આ તારો મનના ચાળા છે, મુખ બાજુએ. પણ બુદ્ધિના ચાળા આગળ ચાલતું નથી.
એનું ચાલન ચાલે જ છે એનું. એટલે આપણે મહાત્માઓને આ બુદ્ધિ પજવે છે. લોકોને તો મનના ખુલાસા થયા પછી આ બુદ્ધિનું તો આવવાનું તો છે જ, છેવટે અબૂત થવાનું છે. એટલે આપણા માટે બરાબર છે, આપણને મનના ખુલાસાની જરૂર નથી. એને તો આપણે બાજુએ બેહાડી દઈએ, તું જ્ઞેય છું નું જ્ઞાતા, જા હેડ બાજુએ. બુદ્ધિ આગળ નહીં જ્ઞેય ચાલતું, એ તું જ્ઞેય ને હું જ્ઞાતા ત્યાં નહીં ચાલતું. બુદ્ધિ કે છે, બુદ્ધિ ઉલટી આપણને કે તું જ્ઞેય ને હું જ્ઞાતા. આપણને બેહાડી દે છે. આ જવાબ સાંભળીને બુદ્ધિને ઓહો થઈ ગયું. જબરજસ્ત દાદાનો જવાબ છે. બહુ સરસ. એક્ઝેક્ટ એવું છે, પહેલા મનનું જ હોય, મનનું ગુચામણ હોય ને પછી બુદ્ધિનું. જવાબ તો મને નહોતો ખબર. બહુ જબરજસ્ત અદભુત. મેં કીધું દાદા આપ્યો, મેં તો આ જવાબ મારા કરતાં વધારે તને ખબર પડે જવાબની, પણ મને નથી પડે એવી. મેં કીધું દાદા જવાબ આપે તો જ ઠેકાણું પડે એવું છે. એમાં જેવું આ તમે વાત કરી કે આ જ્ઞાન પહેલાં નહીં, અંદર પેલું છે ને આમ એકદમ આમ કે ને કેવો શબ્દ વાપરવો પણ એકદમ પેલું થઈ જાય, તો એ બુદ્ધિને થઈ જાય છે અંદર. અત્યારે આ કેસમાં હમણાં બન્યું હોય, તમે તમે પેલું સેન્ટેન્સ બોલ્યા ને નીરુમાં, જ્યારે પેલું સેન્ટેન્સ બોલ્યા કે મન તો જ્ઞાન જે ના લીધું હોય એ વખતે જ અંદર આમ આ બુદ્ધિ સમાધાન પામી ગઈ. બુદ્ધિનું ઊભું થયું ને બુદ્ધિ સમાધાન પામી ગઈ એટલે મહી પછી આનંદ આવે. એ પછી બુદ્ધિ બુદ્ધિનું પ્રટાડી પડે એટલે મહી પછી પ્રજ્ઞા, એને આનંદ એ આવી હાજર. એક્ઝેક્ટ છે એવું એ ટેલી કન્ફર્મ કર્યું પ્રજ્ઞાએ, બુદ્ધિ ના કરી શકે. એક્ઝેક્ટ પ્રજ્ઞા કન્ફર્મ કરે. જ્ઞાનથી કરેક્ટ છે એવું જોઈ શકે પ્રજ્ઞાને. જ્ઞાને કરીને કરેક્ટ કરી શકે પ્રજ્ઞા. એટલે બુદ્ધિ જો ટાઢી પડે તો પછી એટલે એ બેસી જાય, એટલે એનું કાર્ય બંધ થાય, ગેરહાજર થાય બુદ્ધિ પછી. એ મોમેન્ટે ગેરહાજર, એ પ્રસંગમાં બુદ્ધિ ગેરહાજર થઈ જાય. એટલે સમી જાય, સમાધાન પામે ને શમી જાય. પછી જ્યાં નિરૂમાં એવું વાત કરતા હતા કે મન આપણે મહાત્માઓને બુદ્ધિનું ગુચામણ હોય, તો એ અંદર આમ બુદ્ધિની ખબર નહીં કઈ રીતની પણ કંઈક દેખાય ગુચામણ. પેલું મનનું પેલું કન્ફ્યુઝન જ્ઞાન પહેલાંનું નિરૂમાં વાત કરે તો એ દેખાય. તો એ જે દેખાય છે બે વસ્તુ, એ પેલી પ્રજ્ઞાને દેખાય છે, પ્રજ્ઞા જુએ છે. પણ એમાં હવે છૂટું સમજો ના રહ્યો કે આ ડિમ્પલને મજા આવી ગઈ, ડિમ્પલને સમાધાન થઈ ગયું, તો એ પાછું ત્યારે પાછું શું ટેક ઓવર થઈ ગયું? એટલે મને થયું તો પાછું ટેક ઓવર કરી નાખશે પેલી પાછી બુદ્ધિ પાછી એવી રીતે પાછી આવી ગઈ. નિર્મા હમણાં થોડી વાર લાગી તમને જવાબ દેતા, એટલે દાદા બિઝી હતા, દીપકભાઈને દેતા હતા સોલ્યુશન. ના દાદા ટેસ્ટિંગ કરતા હતા કે આ જો આ પોતાના જવાબ આપવા માંડી છે કે મારી રાહ જુએ છે. પાછા દાદા આવી ગયા मैदान के बाहर આ તો હાયર ડિગ્રી વાળા દાદા બોલ્યા કે આપણી જે બુદ્ધિ આ ભાવમાં તો નહીં પણ કેટલાય અવતારોથી, જેટલા અવતારો મનુષ્યના ઓલા બધા મનુષ્યના અવતારમાં આ બુદ્ધિનું જ ચલણ, અનંત અવતાર બુદ્ધિનું જ ચલણ કરેલું છે. એટલે બુદ્ધિ કે એમ જ આપણે ચાલ્યા છીએ. શું આત્માની તો વાત ખબર જ નહોતી. એટલે એક જાતની આપણને એવી એ બુદ્ધિ સાથે એટલું બધું એકાકારપણું રહેતું હોય છે કે આપણને એમ લાગે છે કે આ બુદ્ધિ જ આપણને બરાબર રસ્તો બતાડે છે. એટલે આપણને બુદ્ધિ ઉપર ફક્ર હોય છે, એના ઉપર આપણે ગર્વરસ હોય છે પોતાની બુદ્ધિ ઉપર.
કેવું સરસ મારી બુદ્ધિ કામ કરે છે, કેવું ડિસિઝન લે છે, કેવું આમ છે ને તેમ છે ને. એટલું બુદ્ધિનું આપણને એનો ટેકા વગર ચાલતું જ નથી. બુદ્ધિના જ આધારે આપણે ચાલ્યા કરતા હોઈએ છીએ. એટલે હવે આ બુદ્ધિનું ચલણ કાઢવાનું, ના બુદ્ધિ ખોટી છે, કામની નથી, મોક્ષે જવા માટે હેલ્પિંગ નથી, એવું એક્સેપ્ટ નથી થતું. આમ થોડું થોડું થાય ઉપલક ઉપલક, પણ અંદર ખાને તો એના આધારે જ છે ને. એ જો એનો આધાર તૂટી ગયો તો જાણે આપણે લૂલા લંગડા થઈ ગયા એવું લાગે. એટલે આનો આધાર બરાબર છૂટતો નથી, તો બીજી બાજુ પ્રજ્ઞાનો પકડ બરાબરની આપણી પાસે આવતી નથી. એટલે કે છે ને અભૂત પદ સુધી જવાનું છે. બુદ્ધિ 100% ખતમ થાય ત્યારે અભૂત થવાની. એક બાજુ અભૂત થાય તો બીજી બાજુ સર્વજ્ઞ પદ આવીને પૂરે છે, કેવળ જ્ઞાનનું. એટલે આ બુદ્ધિને આવી રીતના જુદી રાખવાની. કામ તો કરાવવું પડે એની પાસે. શું તમારે એકાઉન્ટિંગનું બધું કંઈ, તમે તો CPA થયેલા, એટલે તમારે તો આ બુદ્ધિ જ એનો જ ઉપયોગ કરેલો તે જ કરી હાલે. શું પ્રજ્ઞાને બિચારાને એકે આંકડો આવડે નહીં, 2 ગુણ્યા 2 ના આવડે પ્રજ્ઞાને, એ બુદ્ધિને જ આવડે. પણ આપણે જાણવાનું કે આ બુદ્ધિ પાસેથી કામ લઈ છે એને આપણે શું કહેવાય, પેઇડ સર્વન્ટ, હાયર પર કરવાનું. કામ હોય ત્યારે હાયર ને ના કામ હોય ત્યારે ફાયર. નહીં તો કાંઈ આપણા પર ચડી બેસશે. એની જોડે પૈણી નહીં જવાનું, શાદી નહીં કરવાની. 10મા પાના ઉપર પ્રશ્ન કરતા 3જો પેરેગ્રાફ. એટલે દેહ સુધી, એટલે ઠેઠ સુધી જાગૃતિ અને પ્રજ્ઞાશક્તિ હોય તો દાદા કહે છે કે હા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ બે સાથે સાથે જ ચાલે. પ્રજ્ઞાશક્તિ એને વાળ કરે અને જાગૃતિ એને પકડી લે. એટલે બે જુદું થયું ને. પ્રજ્ઞા દેખાડે, વાળ કરે એટલે દેખાડે, એટલે આત્મા ભણી વાળે, મોક્ષ તરફ વાળ કરે. સંસાર ભણી જતા હતા ઊંધા ચંદુભાઈ, તેને છે તો મોક્ષ તરફ વાળ કરે, બધું જ નિરંતર. પછી એ વાળે પછી વળેલો રાખવાનું કામ જાગૃતિનું. એ જાગૃતિ એ પકડી લે જે પ્રજ્ઞા બતાડે. પછી એ પ્રમાણે ચંદુલાલને આગળ લઈ જવાનું કામ પકડીને જાગૃતિનું. એટલે જાગૃતિ પછી સતત રહે તો એ પ્રજ્ઞાએ જે વાળેલું હોય એ પ્રમાણે ચંદુ ચાલે. નહીં તો પાછો એમ વાળેલો સીધો ટટ્ટાર થઈ જાય, એની ભણી જેમ ઊંધો ચાલતો તો આમે ચાલ્યા કરે. એટલે આ જાગૃતિનું આ મોટું કામ છે. શું એ હોય ને તો જ આ છે પ્રજ્ઞા બતાડે તો એનો ફાયદો થાય. શું એટલે આપણે બધા મહાત્માઓને આ વસ્તુ બહુ વારે કહેતા હોય છે, ખબર બધી પડે છે, માહિતી ચેતવે છે ખરું કે આ ખોટું થઈ રહ્યું છે, આપણે ઊંધું ચાલીએ છીએ, આવું ના કરવું જોઈએ, આવું બોલવું ના જોઈએ, આ ગુસ્સો ના કરવો જોઈએ, આ વિષય તરફ ના જવું જોઈએ, કોઈ આમ દ્રષ્ટિ બગડી ના જોઈએ, બધું ખબર છે, માહિતી તરત ચેતવે છે. પણ તોય સારું એવું થઈ જ જાય છે, કારણ શું? તો કારણ કે આ પ્રજ્ઞા આ દાદાએ આ જે જ્ઞાન આપ્યું છે ત્યારે પ્રજ્ઞા તો આપણે આ જ્યાંથી આ જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મામાં આવ્યા પછી પ્રજ્ઞા તો જાગૃત થઈ જાય છે, જેની પાછળ પડ્યા છે આજ્ઞામાં ને એમાં. એટલે એનું કામ કરે જ જાય છે પ્રજ્ઞા તો. એ તો એકવાર તો તમને ફ્લેશ મારી જ દેશે પ્રજ્ઞા. પછી આ જાગૃતિ એને પકડી લે. જાગૃતિ ડીમ હોય છે એટલે પકડવાનું નથી, પકડાતું નથી. પછી આગળ એ પ્રમાણે વધાતું નથી. એટલે દાદા કહે છે કે
આ જાગૃતિ વધારો. શું જાગૃતિ એટલે આ આખું વિષય સર્કલ પાછું આવે છે. 5 આજ્ઞામાં પાળો તો જાગૃતિ વધે, જાગૃતિ વધે 5 આજ્ઞામાં રહેવાય, નિશ્ચય સ્ટ્રોંગ કરો, આ તે બધું. આ વસ્તુને આપણે આગળનું જે પેલું દાદા કહે છે ને કે જાગૃતિ તો મહાત્માઓને રહે જ, 5 આજ્ઞામાં ના આવે તો એની અસરો પછી થયા કરે છે. જાગૃતિ વધઘટ તો થાય છે ને, વધઘટ થાય છે, વધઘટ થાય કે ને આગળ જ કહ્યું જાગૃતિ વધઘટ થાય છે. રહે ખરી ઓછી વધતી, ઘણીવાર નથી રહેતી, હોય છે સાવ જ ઘણાને. અમુક લેવલમાં આવી ગયો હોય તો એને રહે ખરી, પણ ઓછી વધતી રહે, વધઘટ થાય. સત્સંગની એક એક પલનો યોગ, અસંગી સતનો સત્સંયોગ, સ્વપુરુષાર્થી સ્વ ઉપયોગે, સુખીઓ જ સુખને